બહુજન આર્મી સામાજિક એકતા મિશન ભારત દ્વારા ગાંધીધામમાં દબાણ હટાવવાની કાર્યવાહી દરમિયાન બેઘર બનેલા ગરીબ અને શ્રમિક પરિવારોના તાત્કાલિક પુનર્વસનની માંગ સાથે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું। રજૂઆતમાં જણાવાયું કે અનેક પરિવારો છેલ્લા 20 દિવસથી ગાંધી ચિંધ્યા માર્ગ પર પોતાની માંગણીઓ માટે ધરણા પર બેઠા છે। સંસ્થાએ પુનર્વસન સુધી ભાડા સહાય, રાશન કીટ, PM શહેરી 2.0 યોજના હેઠળ આવાસ તેમજ વૈકલ્પિક વ્યવસ્થા ન થાય ત્યાં સુધી વધુ પરિવારોને બેઘર ન કરવાની માંગ કરી છે। સાથે જ વિસ્તારની સરકારી તથા CSR હેઠળ ઉપલબ્ધ જમીનનો પુનર્વસન માટે ઉપયોગ કરવાની રજૂઆત કરવામાં આવી છે। બહુજન આર્મીએ 15 દિવસમાં યોગ્ય કાર્યવાહી નહીં થાય તો લોકશાહી માર્ગે આંદોલન વધુ ઉગ્ર બનાવવાની ચેતવણી આપી છે। 33 દિવસથી ગાંધીધામ મહાનગરપાલિકાની સામે ગરીબ લોકો જેમના ઘર તોડી નાખવામાં આવ્યા છે એ લોકો ધરણા ઉપર બેઠા હતા। આજે 34મો દિવસ કલેક્ટર ઓફિસ આગળ આવવું પડ્યું છે। એનું કારણ છે કે ધારાસભ્ય મોઢું બતાડવા તૈયાર નથી, મેયર મોઢું સંતાડીને બેઠા છે અને કમિશનર સાહેબને જ્યારે મળવા જઈએ ત્યારે અલગ જવાબ હોય છે। એટલે ક્યાંક ને ક્યાંક બીજેપીના હોય અથવા બીજેપી દ્વારા દબાણ કરવામાં આવતું હોય કમિશનર સાહેબને એવું લાગે છે। એટલે એમના બોસ એટલે કલેક્ટર સાહેબને આજે મળવા માટે આવ્યા હતા, આવેદનપત્ર આપ્યું છે। કલેક્ટર સાહેબે ચોક્કસ રજૂઆત બહુ સારી સાંભળી છે અને એક નિર્ણય ઉપર આવો એવી રજૂઆત અમે કરી છે। જો 15 દિવસની અંદર આ લોકોને કોઈ ચોક્કસ નિર્ણય ઉપર નહીં આવે તંત્ર તો 15 દિવસ પછી ગાંધીધામથી 80 કિલોમીટર કાપી અને ભુજ રોટલા અને ઓટલા માટે કલેક્ટર ઓફિસમાં છાવણી બનાવશું। હિજરત કરીને કે ભાઈ અમારી પાસે રહેવા માટે મકાન નથી, 8,000 10,000 ભાડો ભરવા માટે પૈસા નથી। અને ખાસ વાત એક કહું કે આ તમામ હિન્દુઓ છે, અહીંયા બ્રાહ્મણ છે, અહીંયા ક્ષત્રિય છે, અહીંયા વૈશ્ય છે, જૈન છે, ગઢવી છે, OBC છે, આ તમામ હિન્દુઓ છે। અમને એની સેવા કરવા માટે મુસ્લિમ લોકો અને શીખો આવે છે। ત્યારે હિન્દુ સંગઠનો ક્યાં ગયા? આ કહેવાતી હિન્દુઓની સરકાર, ધારાસભ્ય હિન્દુ, સાંસદ હિન્દુ, કલેક્ટર હિન્દુ, કમિશનર હિન્દુ, મેયર હિન્દુ અને હિન્દુઓના ઘર તૂટે અને હિન્દુઓને કોઈ જાતનું રહેવા માટે ક્યાંય વ્યવસ્થા પણ ન કરી આપવામાં આવે તો કઈ હિન્દુઓની સરકાર માનો છો ભાઈ? એટલે હિન્દુ સંગઠનોને હું વારે ઘડીએ કહું છું કે ભાઈ તમે આવો ને, આ ગરીબ હિન્દુઓની મદદ કરવા માટે આવો, આવાજ ઉપાડો આમને મકાન અપાવો। 1000 લોકો છે, આમને મકાન અપાવો। ગરીબ લોકો છે, 50 વર્ષ 60 વર્ષથી ગાંધીધામમાં રહે છે અને બીજેપીના વોટરો છે બધા। ખરેખર તો સંસદ સાહેબ તમને ધ્યાન આપવું જોઈએ આમના ઉપર કે તમને જ વોટ આપ્યો છે, ગાંધીધામના ધારાસભ્ય તમને ધ્યાન આપવું જોઈએ, તમને જ આ લોકોએ વોટ આપ્યો છે। એટલે આજે નિર્ણય લીધો છે કલેક્ટર સાહેબને, અમે 15 દિવસનો સમય આપ્યો છે। જો 15 દિવસમાં ચોક્કસ નિર્ણય ઉપર નહીં આવે તો આ તમામ લોકો આથી મોટી સંખ્યામાં ગાંધીધામથી હિજરત કરી અને રોટલો ને ઓટલો આ કલેક્ટર ઓફિસમાં બનાવશું। ધારાસભ્ય ફોન ઉપાડવા તૈયાર નથી, રજૂઆત કોને કરવાની? ગાંધીધામના ધારાસભ્ય ફોન ઉપાડવા તૈયાર નથી, મળવા તૈયાર નથી તો રજૂઆત કોને કરવાની? ગાંધીધામના ધારાસભ્ય જે કરોડપતિ અબજોપતિ અને ખાસ એમના માણસો છે એમને મળવા માટે તૈયાર છે, આ ગરીબ લોકોને મળવા માટે તૈયાર નથી। અને અમે અમારા જેવા આંદોલનકારીથી તો નફરત કરે છે અને કદાચ તમારા મીડિયાના માધ્યમથી એમના કોઈ માણસને ફોન કરીને કહે ને એને એ બોલાવવા આવે તો અમે ચોક્કસ મળવા જઈશું। અમારા બેન છે, અમારા નાટા બેન છે, દુશ્મન નથી અમારા, પણ ફોન ઉપાડવા તૈયાર ન હોય, મળવા તૈયાર ન હોય તો રજૂઆત કરવી કોને?